નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહુધા તાલુકાના વટવટિયા ખાતે મધ્ય ગુજરાત અશ્વ દોડ યોજાઈ. વટવટિયા ખાતે યોજાયેલી અશ્વ દોડમાં ગુજરાતના પ્રખ્યાત 15 થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો, જેમાં જામનગરથી મસ્તાની ઘોડીએ પ્રથમ નંબર લાવી અને ઇનામ પ્રાપ્ત કર્યું. બીજા અને ત્રીજા નંબરે આવેલા અશ્વોને પણ ઇનામ આપવામાં આવ્યા. આ આયોજન $61 ખોખરવાડા અને રજુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનો તરીકે મહારાજ અને પીર સાહેબ સહિત અન્ય ગામના સરપંચોની મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ખોખર ઇરશાદ અલી નબી મિયા, ગામ ખોખરવાડા, તાલુકા કઠલાલ, જિલ્લા ખેડા. આ મધ્ય ગુજરાત અશ્વ હરીફાઈ જે અમે યોજી એમાં મારા સાથી મિત્ર રજુભાઈ વટવટિયાનું સાથ અને સહકાર, અશ્વપાલકોનું સાથ અને સહકારથી આ બીજી ગુજરાતની અશ્વ દોડ અમે યોજી. એમાં અમે આજે સફળ પૂરી કરી અને પહેલા નંબરને જે કોયડાની મસ્તાની ઘોડી આવી એને 11,000 અને ટ્રોફી, બીજા નંબરને ટ્રોફી અને 71,000 રૂપિયા અને ત્રીજા નંબરમાં આવેલી ઘોડીને 5100 અને ટ્રોફી એનાયત કરવામાં આવી છે. કેટલા ઘોડાઓ અહીંયા અને ક્યાં ક્યાંના ઘોડાઓએ ભાગ લીધો હતો? ઘોડા સંપૂર્ણ ગુજરાતમાંથી આવેલા, જામનગરથી આવેલા, ઢીચણાથી આવેલા, પોરબંદરથી આવેલા, આ બાજુ ડીસાથી આવેલા બધા તોરલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન જે તોરલ કહેવાય એણે ભાગ લીધેલો. અમારા રજુભાઈના સખાબે પણ ભાગ લીધેલો. આમ બધા ઘોડાએ મળી અને 16-17 ઘોડાએ ભાગ લીધેલો. જી, શાંતિપૂર્ણ આ યોજાઈ એ બદલ શું કહેવા માંગો છો આપ? શાંતિ મુજબ યોજાઈ, એમાં સચ્ચાઈથી આ રેસ થઈ. અત્યાર સુધી રેસ થાય છે એમાં ઝઘડા તુફાની થાય છે, પણ આ રેસ બિલકુલ સચ્ચાઈથી થઈ. જે આરીફભાઈએ કીધું તમે સાંભળ્યું